बड़ौदा के एनआरआई राकेश नायक के साथ एनए कन्वर्जन के नाम पर 99 लाख रुपयों की धोखाधड़ी हुई है। तब इस मामले में उनकी ओर से आज पत्रकार परिषद का आयोजन किया गया था और कई आरोप लगाए गए। अभी आरोप क्या है और उनकी ओर से किस पर लगाए जा रहे हैं, आइए सुनते हैं उन्हीं की जुबानी में। हाँ, माરું નામ રાકેશ નાયક છે। મારી સાથે 1 કરોડ રૂપિયા એનએના હિસાબે 2 વકીલ એનો છોકરો અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દલાલ લઈ ગયા છે। મારે જમીન લેવી હતી અન્ન ક્ષેત્ર ખોલવા માટે માતાજીનું નર્મદા કિનારે। તો મનીષ દીક્ષિતની સાથે એક બીજા સાધુના દ્વારા મુલાકાત થયું તો મળ્યો તો એમણે મને જમીનો બતાવી અમે જમીનને લીધી। તો એટલું બધું રંગ અવધૂત મહારાજીનું નામ લઈ લઈને અમને ભાવિક બનાવી, છેતરપિંડી મને ને મારી વાઈફને એ લોકોના કુટુંબી બનાવી દીધા। એટલું બધો ભરોસો અમારે લઈ લીધો કે અમે એકબીજાની સાથે મિત્ર હોય એવું લાગ્યું। એમાં મેં મારી ચેકબુક આખી સાઇન કરીને એના છોકરો જે અભિષેક દીક્ષિત છે લોયર એને આપી દીધી। એણે બધા ખેડૂતોના ચેક બી ખેડૂતોના લખ્યા ને એ લોકોના પર્સનલ ખાતા અને એ લોકોના પ્રોફેશનલ 5 ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરી દીધા। તો પૂછવામાં આવે છે શા માટે, તો કે આ તો કલેક્ટર સાહેબને, પીઆઈને ને મામલતદારને બધાને મોટી રકમો ચૂકવવી પડે। આ બધું થઈ ગયું। ડિસેમ્બર 3ના મેં પાછું પૂછ્યું છું કે ખર્ચા તો બાપજીનું કામ છે, ખર્ચો હોય જ નહીં વાલા, આ તો સેવા છે, બંને બાપ દીકરો એક ગાય છે। મારે દત્ત જયંતિના દિવસે ડિસેમ્બર 4 અન્ન ક્ષેત્ર બાપજીની જેમ ખુલ્લું હતું, ખોલ્યું। મને કહે છે કે તમારી વાઈફને તો મારી દીકરી શોપિંગ લઈ જશે એક્સેટ્રા। કરોડ રૂપિયાનો હિસાબ નથી આપતો, ઝીરો કામ કર્યું છે। પોલીસમાં ગયો, કલેક્ટરમાં ગયો, કોઈ મને કશું જવાબ આપતા નથી। અરજી કરી તો મને પીઆઈમાં લઈ ગયા તો પીઆઈને કહે છે કે એને થઈ ગયું છે, એને થયું નથી, પણ પીઆઈ પૂછતા નથી એને આ ટિંડેલ સાહેબ કે બતાવ કાગળિયા, હિસાબ નથી માગતા। પછી એમ કહેવામાં આવ્યું મને કે તો એનાથી જે બી ચાર્જ કરવું હોય તે કરી શકે। પછી હું અત્યારે પાછો મેમાં આવ્યો એટલે પાછો પોલીસમાં એફઆરઆઈ કરલું તો આરટીઆઈમાં આવી ગયા તો કશું આપતા નથી। તો હું ગુરમીત સાહેબ છે પીઆઈ અત્યારે, એની પાસે ગયો તો મને કહે કે અમારે તમને કંઈ આપવાનું નથી, આર્યું આ કાગળિયું। હું ઘણી વિનંતી કરું છું કે આ ક્રિમિનલ એક્ટ એટલે ટેરરિઝમ નથી, આ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ છે, મારો અધિકાર છે, આપે નથી। બધે સાયલન્ટ, કલેક્ટર સાહેબમાં સાયલન્ટ, પોલીસમાં સાયલન્ટ, બધે જ્યાં બી જામતા સાયલન્ટ। करोड़ रुपया लेने बैसी गया है, जीरो वर्क नो हिसाब। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।